કાકા ને કેવું એવું છે કે આ પડી ગયો ને ત્યાં મૂસ વરી ગઈ કે હવે સીધી દાદી નથી. અમે ગમ ભમ ના આવી મારો કામકાજ માં તો રૂચિયા કાઢી નાખે. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? આમ તો સવારથી ઘરે જ હતા, પણ સવારના થોડી તબિયત બરોબર નથી એટલે બપોરે ચાલુ કરી. અને હવે આપણે ઘરે જ છીએ એમ તો, પણ હવે આ થોડી તૂટી ગઈ છે એટલે વેલ્ડિંગ કરાવતા આવી અને બીજી જગ્યાએ જવાનું છે, ત્યાં જતા આવી. બાઇક તો આપણે કને છે નહીં એટલે બાઇક તો માસીરાને લઈ જવી જોઈએ. બાઇક ઘરે પડીએ ત્રણમાં થોડી તૂટી ગઈ એટલે વેલ્ડિંગ કરાવતા આવી. ત્રણ છે આ તૂટી ગઈ છે એમાંથી, અને એકદમ આમાં કાંઈક ચોડાવી નાખી એટલે હાલશે. અને આ તો આ નવી ચમડા જ લીધી, પણ આ થોડીક નીકળી જાય એટલે વેલ્ડિંગ કરી નાખી જાય. અને આ તો એક બીજી હથોડી છે એટલે ચારે થોડી નક્કી કરતા આવી સામે જઈએ. બોલ બોલ ભાઈ, હોન્ડા બારું કાઢી દે, અંદર પડ્યું મારે નહીં કરે. નહીં નીકળે હા તો આનો કાઢી દે. હાલ ત્યાં બ્લોગ બનાવવાનો બારે અંદર પડ્યું. હાલ હોન્ડા આપણે નીકળશે ને તો પાઈને કઈ કાઢી દે, કાઢીએ તો પડે. તમે જાવ હવે ભાઈ આ થોડી વેલ્ડિંગ ચાર થોડી તૂટી તોડી નાખી આ ને બધું વેલ્ડિંગ કરી આવું ને. હાલો વેલ્ડિંગ કરી. હા નિકાન હોન્ડા આવડી ગયો બાકી હો નહીં. એટલે ઘરે હોન્ડા રાખ્યું, તારા હવાલે હોન્ડા રાખ્યું તે પછી તને આવડ્યું કે ના? હોવે નહીં તે પછી આવડ્યું ને, એના પેલા નતું આવડતું ને. ના હવે આવડી ગયું બાકી. હવે વાંધો નહીં, તારે કઈ માલ બાલ લેવા જવાનો વાંધો નહીં. તકલીફ થતી નકર બીજાને હોન્ડામાં કેવું પડે કે ભાઈ હાલો ને મારા ભેગે તમે હોન્ડા બોન્ડા લેવું છે, નવું લેવું છે, માલ લેવા પણ આમાં ટીંગાડે વાળો નકું છો નહીં. કઈ વાંધો નહીં, ચાલ લઈ હું હાલ તો બરોબર. હા હાલ હાલ હું જાઉં વાલા. જો આમાં હે ને આ સીધે સીધું કોક કાપી અને આમાં કોક ચોડી દેજે એટલે હથોડી જેવું થઈ જાય ને, બરોબર. અને આ એક હરકો કરીને આ પાઇપ કાઢી નાખ ને આને નાખી દેલા. આ પાઇપ તૂટે તો તૂટે ને આ કાઢી ના નાખી દે તો હાલે. સમજી ગયો ને? બરોબર. આને ખાલી એમને વેલ્ડિંગ કરી દે. સમજી ગયો ને? બરોબર સમજી ગયો ને? હા મુજો સમજી ગયો ને? બરોબર થઈ જાય ને? ક્યારે આવું? વેલ્ડિંગ થઈ જાય ને મારું નામ રૂપિયો એમ કે મારો ભત્રીજો રૂપિયો કે નહીં દેવાના ને? નથી દેવાના ને કાંઈ? સારું ભલે નથી દેવા નહીં. ખાતાની કેમ વાત કરો? ખાતાની વાત બરોબર દેવા જ નહીં તને. હા ભાઈ ઠેલી રાખવી દેવરી મારે કામ આવે. ક્યારે આવું ભાઈ? કલાક પછી આવું? ભલે હાલો. 2 દાડા લાગશે. 2 દાડા લાગશે? હા 2 દાડા ના હોય. કેમ ચશ્મા? કઈ ચશ્મા આવી નથી ગયા ને? ખાલી ઓમ જ પહેરો ને? હા ખાલી શોખના જ પહેર્યા છે. શું છે બાઇક માંથી પડી ગયેલો હતો ને ઉત્તરાયણ ના દિવસે, તે આંખમાં જરાક નુકસાની થઈ છે એટલે મારે ચશ્મા પહેરવા પડે ભાઈ. એટલે બાઇકમાં આંખમાં શું લાગ્યું? કઈ લાગી? કાંઈ નહીં, બાઇક લઈને જતો તો કૂતરું હવે મારાથી દેખાણું નહીં ને કૂતરું બાઇકમાં હબકાણો આમ પાછળ નહીં લાગ્યો મને તો જરાક આંખમાં જરાક દાગો થઈ ગયેલો. હા અહીંયા દાગા જેવું થઈ ગયું કાક સાહેબ. અહીંયા નહીં આ લાલ થઈ ગયા. લાલ થઈ ગઈ એટલે ચશ્મા પહેરવો પડે. એ વાત હતી. હા કેટલા તમે 4 જણા હો? અમે 4 જ છે. બીજા નથી આયા? એક ભાઈ આયા નહીં. અચ્છા એક ભાઈ નથી આયા એવું? કેદી આ કાલે થઈ ગયા છે? કાલે ના હજી બહુ દાડા લાગશે. સ્લેબ તો મોટી તમારી. સ્લેબ છે 3500 ફૂટ. 3500 ફૂટ? આ બાજુમાં રહ્યું તમારું? સ્લેબ ઠોકવાની છે આપણે. આના પછી મહિના પછી એમ કે બુકિંગ થઈ ગઈ છે. અચ્છા મહિના પછી એક સ્લેબ ધાબુ છે ત્યાં લાલજી ભાઈ નું, લાલજી કુળદેવી વાળો છે ને. અચ્છા પટેલ એમનું. હા એના આના પેલા ઈ મારવાનું પછી આ મારવાનું? પછી આ મારવાનું. હા એમ. આમાં બધો માલ મારી દીધો તમારો કે હજી કે બાકી? આપણી પાસે 100 પ્લેટો પડી છે. 100 પ્લેટો પડી? હા ઘર પડી. એટલે બોલો 3500 ફૂટ છે. હા 3500 ફૂટ હે ને? સ્કૂલ ચાલુ થઈ ગઈ યારી? હા સ્કૂલ ચાલુ. બાબાજી ગૌસ્વામી રહે ને, બાબાજી એમનું જે હોસ્પિટલ છે ને અહીંયા કરે સલાડ નાખે તેમનું મકાન છે. મકાન છે? હા આટલું બધું મોટું? હા મોટું. હા તે બીજું બાજુમાં રહ્યું એમના ભાઈ નું છે. ના ઓલે બાજુમાં રહ્યું, ગેટ ની બાજુમાં રહ્યું ને એ એમના હગાનું એના હોસ્પિટલ થઈ રહ્યું. આગળ રહ્યું તો હોસ્પિટલ, પણ ઓરે રહ્યું હગાનું હોય ને? હગાનું છે. હા હા હોસ્પિટલ અત્યારે ચાલુ હોય કે બંધ થઈ ગઈ? હા સ્કૂલ ચાલુ છે અત્યારે. અત્યારે ચાલુ? ના અત્યારે બંધ છે. અત્યારે બંધ છે એટલે રજા પડી ગઈ. અચ્છા શું કેવા માંગે બાકી બીજું? બાકી શાંતિ છે. કામકાજમાં કેવું હાલે? કામકાજમાં તો રૂચિયા કાઢી નાખે. ન હોય? હા રૂચિયા કરી નાખે એવું કામકાજ કરો? કેમ તમે આમાં ગમ નથી આવી ગયા ને પાછા? વિડિયા અમે ગમ ભમ ના આવી મારો ભાઈ. વિડિયા હમણાં ઘણા બનાવ્યા તમે? વિડિયા બનાવવો પડે, માણસને ખબર પડે ને કે વિડિયા બનાવે છે. એમ કેવા ચશ્મા મારા પહેર્યા? લાવો તો પહેરો. પહેરા ને ચશ્મા તો લોકલ ચશ્મા છે. લોકલ હે? ડોક્ટર નથી આપ્યા ને પાછા? ડોક્ટર ના આપે. ચશ્મા કેવા લાગે જરાક? હે ચશ્મા તો સારા હે? લાગે છે હા. કેવા લાગે?
વિક્રમ માથામાં કેમ બાંધ્યું આ વિક્રમ ઠાકોર જેવું? બાજુ જ પડે ને શું, તડકો બહુ લાગે યાર, શિયાળાની મોસમ છે પણ તડકો બહુ એટલે બહુ જ લાગે ભાઈ. એમ એ વાત સાચી, કારા થઈ ગયા હમણાં. સારો થઈ ગયો છું યાર, શું છે હમણાં એસી બનશે ને 2-4 દિવસે, લાઈટ આવતી નહીં. લાઈટ નથી આવતી મારે ના પણ ઓલું નખાવી દેવાય ને, શું કહેવાય એમાં ના ઉપડે? ઉપડે ને એસી ઉપડે પણ એક કલાકે ખાલે તો શું મતલબ. એ વાત સાચી, વાત તો સાચી તમારી બધી. ફરમાવામાં કેમ હમણાં ભરી આવ્યા છે? શું બીજા ઈ જ છે? આમાં ભરી આવ્યા ને આપણે નવા, આજ તો ઘરે પડ્યા નવા. એમ તો પલાઈ મારે- વપરાય, આ જુઓ પલાઈ જરાક. હવે પેલા 140 રૂપિયામાં પડે, 3 બાય હા. 2 નો પીસ. 3x2 નો પીસ 140 માં પડે. 140 રૂપિયામાં આ પ્લેટ લેવાય નહીં, પ્લેટ ના ના 100 માં જ પડે, 140 માં ના પડે, આ હાવ 100 માં જ પડે. અને પ્લેટના એક પ્લેટના 1100 રૂપિયા. 1100 રૂપિયા. મેં કમસે કમ 80 પ્લેટો લીધી એટલે 80,000 રૂપિયા થયા મારે, બરોબર? ના લેવાય પ્લેટ. એટલે આપણને પેલા તો થોડી ઘણી તો મારે જોતી હતી, હું જો એટલે મેં એ નવી લીધી ને 80,000 રૂપિયા. 80,000 રૂપિયા ના માલ ભર્યો તો એક ખટારો આખો ટીસી આખી ભરાય. ભરાય કે ન ભરાય? બરાબર. ટીસી એક ભરાય. કાકા બતાવો શું પડ્યાથી શું થયું? આ મૂસ વરી ગઈ છે મારી દીકરી. એટલે કાકાનું કેવું એવું છે કે આ પડી ગયો ને ત્યાં મૂસ વરી ગઈ કે હવે સીધી થાતી રહી સીધી થાતી નહીં મારી દીકરી, મારી ઉભો રહો. રહી ગઈ બસ હવે. ના ના ઉભો રહો. અરે પણ થૂકવારી કેમ કરો? ત્યારે તો રહેશે ને, કેમ રહે? એવાય લાગો પુષ્પા ઝુકેગા નહીં છે. હજુ કે નહીં કે ભાઈ મોજમાં લાગે બોલ મારો કાકો. મોજમાં જ કલેજા, મોજમાં જ હોય ને આ ભાઈ મિત્રો. આ હે ને આ સ્લેબ રહીને 3.5 લાખ રૂપિયા થાય ને મહિનામાં ઉપર નાખ્યું કામ. રૂપિયા બધા ક્યાં જાય એ કઈ ખબર નહીં પડતી. શું કેવું? હા રૂપિયા તો કેવું તો મજૂરાન તો હાલવા પડે ને, બધા 1000 વાળા 1200 વાળા છે, મહિને ગણતરી કરો તો રૂપિયાની કાંઈ ન વધે. મારા બાપ આ તો શું છે, લુખી સેવા કરવાની છે. એ વાત સાચી, બધાનો પગાર ઘણો થઈ જાય. પગાર હા, મારા આંકડો મારો તો મહિને ખબર પડે. આ બધું ગાડીના ખર્ચા, ઓઇલ, પાણી, આવું જાવું, પેટ્રોલ, ચાય પાણી, બરાબર. વાત તો સાચી છે, કાંઈ વર્તું નથી. 20-30 હજાર રૂપિયા વધે પણ એમાં હાલે એવું તો બધું. માણા કે છે ભાવ વધારે 100 રૂપિયા ભાવ વધારે કહેવાય જ નહીં. મારા કલેજા કાંઈ ન વરે, રૂપિયા 150 સેન્ટિંગ ના હોય ને તો જ વરે તમારું બેઠા. એ વાત સાચી. તો જ ખર્ચા હાલે ગાડી હોન્ડાના સાઈન ના. હવે ફોર વ્હીલર કાકા કને ગાડી બાઈક બે છે પાછી હો, આપણે બે કાકાના. હા, અને એક દી પાછી કાકાનું એવું કામકાજ છે કે આમાં બાઈક રહી ને, આ બાઈક ઓલું પડ્યું ને, હીરોનું બાઈક પડ્યું ને, એ બાઈક નું કાકાનું એક સાઈડ ઉપર બજારમાં કામ કરતા હતા, ત્યાંથી બાઈક ઉપડી ગયો. સમજ્યા? કાકાનું બાઈક તો ઉપડી ગયું, પણ જ્યાં સુધી બાઈક ના આવ્યું ત્યાં સુધી એની નંબર પ્લેટ રહી ને એ કાઢી અને સાયકલમાં ચોડી સાયકલ હલાવી. બરોબર ને? કેટલા દી હલાવી તમે સાયકલ? 3 મહિના હલાવી. 3 મહિના હલાવી. બાઈક ક્યાંથી મળી તું? બાઈક મળ્યું આડીસર પોલીસ સ્ટેશન થી. આડેસર થી મળી. કેટલા મહિના પછી મળ્યું? 3 મહિના પછી. 3 મહિના પછી બાઈક મળી. ઓહો ભાઈ 3 મહિના સાયકલ હલાવ્યો. સાયકલમાં પાછી નંબર પ્લેટ રાખી. ભલે પોલીસ વાળા ના રોકે પણ નંબર પ્લેટ ખબર તો પડે ને કે આ બાઈક છે ભાઈ, આ નંબર ની ગાડી છે આ કાને. ભલે ગાડી ચોરાઈ ગઈ, બરોબર ને? ખબર પડે ને, તો જ ખબર પડે ને કે આના કને હોન્ડા છે ને કે તો એમ કે આ હોન્ડા મોન્ડા વેચી નાખ્યું લાગે નહીં. એટલે એવું કામકાજ છે આ ભાઈ નું, બરોબર. અને વિડીયો ઇન્સ્ટાગ્રામ માં બહુ બનાવે મોજ વાળા, બરોબર. લાઈક કરો, શેર કરો ને કમેન્ટ કરો, બરોબર ને? બોલી જાઓ. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. સબસ્ક્રાઇબ કોણ કે? સબસ્ક્રાઇબ ઈ કરશે આપતા જોયા વાળા. એ વાત સાચી. સારું હાલો કાકા હું જાઉં. ભલે આવજો. દાદા બચ્ચા રામ રામ કહેજે પાછો. દાદા બચ્ચા નું રામ ભલે હાલો રામ કે હાલો. એવું છે કાકાનું કેવું એવું છે કે આપણે એક ફેરા બજારમાં ભેગા થયા, સમજ્યા? કાકા તો એક મારો આપણે વિડીયો બનાવી લે કે આપણે વિડીયો બનાવ્યો થોડો વિડીયો બનાવ્યો. પછી કાકા એકાઉન્ટ યુટ્યુબમાં જોયું કે મારો વિડીયો ક્યાંક પણ હશે પણ ક્યાંય દેખાડો નહીં. એટલે આ તો ભત્રીજો બનાવી ગયો કે ફિલ્મ કરી ગયો. કાકા એમાં એવું કરે, સીન હારું નતું આવ્યું ને એટલે પછી આમાં મોટું કપાઈ ગયું. આમાં તમે હીરો પાસે લાગો રે, આમ તો ભાણે દાબેલી જેવા લાગો નથી. તો એનો ડાયલોગ મારી નાખો. લાગશે વાર આવશે મજા. પછી તો મને નહીં. તમારું નામ બોલો. એ તો ભાણે દાબેલી પર તમારું તો બોલો.
બાબુ રાઠોડ રાવડી રાઠોડ બાબુ રાઠોડ હા રેફરલ રેફરલ લાગશે વાહ બાબુ રાઠોડ હા બાબુ રાઠોડ નો વિડીયો મૂકું પછી હા મૂકી દો બરોબર ના હવે નહીં હોય અરે એકદમ વધારે કરી નાખ્યા તૂટી જાય પાછી હા એ બરોબર થઈ જાય વાંધો નથી આવે અને આ પણ વધારે છે હજી એક હાથો હતો ને હાથો ને ચેન્જ નહીં કર્યો ને બીજો હજી હાથો હશે ને ક્યાં એ આપણને બીજી અથોડીમાં વાંધો ને બીજી અથોડીમાં નાખી દે હાલો ને બીજી અથોડીમાં નાખી દે યાર હાથો નવો જ છે એમ તો બીજો લીધો સ્પેશિયલ હાલો કઈ આપણને નહીં ને ચાલે જવું તો હાલો જઈ હાલો હાલો લઈ ની ત્યારે અથોડી તો મિત્રો પ્રોસેસ હાલે હરી ગાજરના હલવો બનાવવાનો ગાજરા મળ્યા સસ્તા તે ઘણા આવી ગયા કીધું ગાજરનો હલવો થોડોક બનાવી નાખો પ્રોસેસ હાલે હરી લે કર દઉં લાય કર દઉં લાય હું નવરો જ છું મારે કાંઈ કામ નહીં લાય હાલો હું કરી દઉં હાલો ગાજરનો હલવો આટલો હું કરી દઉં અને પછી બનાવી નાખે ગાજરનો હલવો તો પછી ચાખી ખાઈ પીને પછી કહીએ કે ગાજરનો હલવો કેવો બન્યો ચાલો આટલું કરી નાખી આનાથી કરવાનું ખ્યાલ ખરા કરીનો ખ્યાલ યાર કરી નાખી હાલો પછી બનાવી ગાજરનો હલવો ચાલો મિત્રો થઈ ગયું કામકાજ પૂરું આ તો કરવા પડે આવા કામકાજ ઘરનું થોડુંક બરોબર નથી તકલીફ છે બીમાર થઈ ગયા હમણાં શિયાળાના હવે હાલો બનાવી નાખી થોડી ઘણી હેલ્પ કરાવી અને બની જાય તો પછી ખાઈએ હલવો છે શાક છે અને અથાણું છે રોટલા છે ટ્રાય કરી કેવો બન્યો છે સરસ બન્યો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો ચાલો મળીએ